ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 પ્રકરણ 2 નું નામ છે મહાસાગરો અને ખંડો। ચાલો હવે આ ચેપ્ટરનો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ। સ્વાધ્યાયમાં પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ। એમાં પહેલો પ્રશ્ન આપેલો છે, નીચેના શબ્દો સમજાવો, એટલે કે તમારે વ્યાખ્યા આપવાની છે ખંડ, મહાસાગર અને દ્વીપ। તો ચાલો આપણે 3ની વ્યાખ્યાઓ જોઈએ। સૌથી પહેલી વ્યાખ્યા આપેલી છે ખંડ। તો એનો જવાબ, જમીનના એક મોટા સતત વિસ્તૃત ભાગને ખંડ કહેવામાં આવે છે। ચાલો એના પછી બીજી વ્યાખ્યા મહાસાગર। પૃથ્વી પર આપણે જે સૌથી મોટા જળ વિસ્તાર જોઈએ છીએ તેને મહાસાગર કહેવામાં આવે છે। ચાલો ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા દ્વીપ। દ્વીપ એટલે કે ટાપુ। ચારે બાજુએથી ઘેરાયેલા જમીનના ભાગને દ્વીપ અથવા ટાપુ કહે છે। ચાલો એના પછી આપણે જોઈએ બીજો પ્રશ્ન। ચાલો આપણે દોરીએ। આ પ્રકરણના નકશાઓને જોયા વિના ખંડોને કોરા કાગળ પર દોરો અને તેમાં રંગ પૂરો। એટલે કે તમારે છે એ એક કાગળ લેવાનો અને આપણે જે ખંડોનો અભ્યાસ કર્યો એમાંથી કોઈ પણ ખંડ તમારે જોયા વગર કાગળમાં દોરવાનો છે અને પછી રંગ પૂરવાનો છે। પછી તમારા ચિત્રને પ્રકરણમાંના મહાસાગરો અને ખંડોના નકશા સાથે સરખાવો। એટલે કે આપણે ચાલો હવે ટ્રાય કરીએ। અહીં મેં પૃથ્વી પરના 7 ખંડો બનાવેલા છે અને રફ આકૃતિ દોરીને તેમાં રંગ પૂરેલો છે। ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને યુરેશિયા એટલે કે યુરોપ અને એશિયા। ચાલો તો આ 7 ખંડો છે એ તમારે તમારી પાકી બુકમાં દોરવાના રહેશે। ત્યારબાદ તેમાં સરસ મજાનો રંગ પૂરવાનો રહેશે। ચાલો એના પછી છેલ્લો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન આપેલો છે, ચાલો આપણે કરીએ। નીચે આપેલા વિશ્વના રેખાંકિત નકશા પર તમામ ખંડો અને મહાસાગરોના નામ નિર્દેશ કરો। ચાલો સૌથી પહેલાં છે એ આપણે ખંડોના નામ હમણાં જ આપણે કર્યા કે સૌથી પહેલાં એન્ટાર્કટિકા, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, પછી આફ્રિકા, પછી અહીં 2 ખંડો આપેલા છે યુરોપ અને એશિયા અને ઓસ્ટ્રેલિયા, એટલે કે 7 ખંડો અહીં આપણે દર્શાવ્યા। ચાલો એના પછી આપણે મહાસાગર જોઈએ। તો સૌથી પહેલાં અહીં દક્ષિણ મહાસાગર દર્શાવીશું, પછી અહીં પેસિફિક મહાસાગર દર્શાવીશું, પછી એટલાન્ટિક મહાસાગર ત્રીજો દર્શાવીશું, પછી અહીંયા આર્કટિક મહાસાગર છે એ ચોથો દર્શાવીશું અને અહીં આફ્રિકાની સહેજ નીચે હિન્દ મહાસાગર છે એ આપણે દર્શાવીશું। તો અહીં તમારા 1 થી 3 પ્રશ્નો, સ્વાધ્યાયના પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ પૂર્ણ થાય છે। હવે આપણે નવા ચેપ્ટરમાં મળીશું। થેન્ક યુ।